84,601 અથવા તમે કોઈ પણ આ નંબરમાં શેર કોકને કરશો તો એની ઉપર ક્લિક કરશો તો આવી રીતના ચેટ આવે છે. ચેટ ઉપર ક્લિક કરશો તો આની અંદર લખવાનું છે વોટ્સઅપમાં હાય. વોટ્સઅપ પર હાય લખ્યા બાદ થોડીક ડિટેલ આવશે કે ધ વરાછા કોઓપરેટિવ બેંકનું તમારું સ્વાગત છે અને વોટ્સઅપમાં કોઈને ઓટીપી કોઈને શેર કરો નહીં, સીવીસી કોઈ પણ રીતે. પછી ખાસ યાદ રાખજો એની ઉપર યસ લખવું છે તેની ઉપર ટિક કરવાનું છે. યસ ઉપર ટિક કરશો એટલે થોડીક વાર પછી એક ડિટેલ આવી જશે. જેનો મોબાઈલ બેંકની અંદર રજીસ્ટર હોય તેના ઉપરથી તો વોટ્સઅપમાં હાય લખશો. હાય લખશો એટલે તરત જ એની ઉપર વોટ્સઅપમાં એક ઓટીપી આવશે. ઓટીપી આની અંદર જ શેર કરી દેવાનો છે. શેર કર્યા બાદ થોડીક વાર પછી કહેવાની અંદર આવશે કે વોટ્સઅપ બેંકની અંદર તમારું સ્વાગત છે. જેનો નંબર રજીસ્ટર છે એનું નામ આવી જશે નીલાબેન. તો પછી ત્યાર પછી જવાનું છે ઇન્ક્વાયરી સર્વિસની અંદર. ઇન્ક્વાયરી સર્વિસમાં ટિક કરશો તો એકાઉન્ટ બેલેન્સ જોઈએ છે, મિની સ્ટેટમેન્ટ જોઈએ છે, ડિટેલ સ્ટેટમેન્ટ જોઈએ છે તમારે કે ટુડે ક્લિયરિંગ બધી રીતના વસ્તુઓમાં ક્લિક કરશો તો તમને માહિતી મળી જશે. આપણે ડિટેલ સ્ટેટમેન્ટ અંદર ક્લિક કરશું તો ડિટેલ સ્ટેટમેન્ટ અંદર ક્લિક કરશું તો તરત જ માગશે આગળ તમારે પ્લીઝ એન્ટર યોર એકાઉન્ટ નંબર. જે બેંકની અંદર તમારો નંબર એકાઉન્ટ નંબર હોય એ એકાઉન્ટ નંબર એક્ઝામ્પલ તરીકે જો આ રીતના લખવાનો છે. કઈ રીતના તો એકાઉન્ટ નંબર આખો લખવાનો છે. 14 આંકડાનો એકાઉન્ટ નંબર રહેશે અને જૂનું હશે તો 12 આંકડાનો એકાઉન્ટ નંબર રહેશે. એકાઉન્ટ નંબર નાખ્યા બાદ તરત એક પ્રોસેસ આવશે કે તમારે કેટલા મહિનાનું સ્ટેટમેન્ટ જોઈએ છે. તમારે કેટલા મહિનાનું સ્ટેટમેન્ટ જોઈએ છે. લાસ્ટ મહિનાનું, કરંટ મંથ, કરંટ ફાઇનાન્સિયર્સ, લાસ્ટ ફાઇનાન્સિયર્સ. તો લાસ્ટ ફાઇનાન્સિયર સીએને આપવાનું હોય છે 1/4/24 થી 31/3/2025 એટલે સીએ માટેનું આ એક કાપી છે. એકાઉન્ટની બધી ડિટેલ નાખ્યા બાદ થોડીક વાર તમારે વેઇટિંગ કરવું પડશે. વેઇટિંગ કરશો એટલે તરત જ એક પીડીએફ ફાઇલ જનરેટ થઈ જશે. પીડીએફ જનરેટ થઈ ગયા બાદ તમને એક પીડીએફ જનરેટ આવશે. તેની ઉપર તમે ક્લિક કરશો તમે પાસવર્ડ માંગશે તો નામ જે એકાઉન્ટમાં છે એના આગળના 4 આંકડા કેપિટલમાં, એકાઉન્ટના લાસ્ટ 6 આંકડા નાખશો એટલે 10 આંકડાનો તમારો પિન જનરેટ થઈ જશે. આ બધું કમ્પ્લીટ થઈ ગયા બાદ પછી હાય લખવાનું છે. તમારે કઈ બીજી માહિતી જોતી હોય કે કઈ રીતના માહિતી જોઈએ છે, બ્લોક એટીએમ કરવું છે, ચેકબુક રિક્વેસ્ટ કરવી છે, ચેક સ્ટોપ કરવા છે, પોઝિટિવ પે કરવા છો, ઇન્ક્વાયરી પાછું બીજી વખત ઇન્ક્વાયરી સર્વિસ કરવી છે. આનો વોટ્સઅપનો કોઈ પણ ચાર્જ નથી. આમાં તમે ગમે તે વસ્તુ ડાઉનલોડ કરી શકો છો, જનરેટ કરી શકો છો. લોનના રેટ જાણવા હોય તોય, એફડીના રેટ જાણવા હોય તોય પણ માહિતી તમને આમાં મળી જશે. વરાછા બેંકની કોઈ પણ નજીકની બ્રાન્ચમાંથી તમે કોઈ પણ માહિતી ઇન્ક્વાયરી કરી શકો છો. તમને નજીકની બ્રાન્ચમાંથી દરેક પ્રશ્નના જવાબ તમને મળી શકે છે. આવા નવા જ વિડીયોની અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ, આભાર.